સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો નહેરુ નગર વિસ્તારમાં વરસાદ પડ્યો આપને જણાવી દઈએ કે વહેલી સવારથી અમદાવાદમાં વાતાવરણ બદલાયું છે અને અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ છે ત્યારે નહેરુ નગરમાં તો વરસાદી પાણી ભરાઈ ગયા છે ધોધમાર વરસાદે પગલે શહેરમાં પાણી ભરાયા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ ચાલુ છે આજે ભારે વરસાદની અમદાવાદમાં પણ આગાહી છે ત્યારે આજે તસવીરો મેં આપને બતાવી રહ્યા છે નહેરુ નગરમાં કે જ્યાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે હાલ વરસાદે જોર અમદાવાદમાં પકડ્યું છે સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે કે જે વિગતો આપશે ઋત્વિજ હાલ આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ઋત્વિજ ચોક્કસથી હિના જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગઈકાલથી જ અમદાવાદ શહેરની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હાલ વાત કરીએ તો હાલ અમે અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે છીએ જ્યાં આપ જોઈ શકો છો કે અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 15 મિનિટથી આ જે વિસ્તારો છે પહેલાદનગર શ્યામલ શિવરંજની એસજી હાઈવે આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે બોપલની અંદર પણ ખાસ કરીને વાત કરીએ તો ભારે વરસાદ વરસી રહ્યો છે એટલે સમગ્ર ગુજરાતની અંદર જે પ્રકારે હવે વરસાદી માહોલ જામ્યો છે અને જાણે કે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો તેવું લાગી રહ્યું છે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ખાસ કરીને પૂર જેવી પરિસ્થિતિનું અનેક વિસ્તારોની અંદર નિર્માણ થયું છે કારણ કે અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે અમદાવાદ શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે છેલ્લા 15 મિનિટથી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એટલે કહી શકાય કે જો નીચાણવાળા વિસ્તારની અંદર પણ પાણી ભરાય તેવી શક્યતા છે કારણ કે જો આ જ પ્રકારનો વરસાદ વરસતો રહેશે તો નીચાણવાળા વિસ્તારોની અંદર ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી શકે છે હાલનો જે સમય છે પીક અવર્સનો ટાઈમ છે લોકો ઓફિસે જતા હતા અને ખાસ કરીને જ્યારે અનરાધાર વરસાદ વરસ્યો હતો ત્યારે લોકોએ ભીંજાવું પડ્યું હતું અને વરસાદની વાત કરીએ તો મોટાભાગના જે વિસ્તારો છે અમદાવાદ શહેરની અંદર ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે એટલે હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી છે કે સમગ્ર ગુજરાતની અંદર 27 જુલાઈ સુધી હજી વરસાદી માહોલ જામેલો રહેશે અને અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી શકે છે જી બિલકુલ ઋત્વિજ એ જણાવો કે હાલ અમદાવાદના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને આપની પાછળ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં વિઝિબિલિટી પણ ઓછી દેખાઈ રહી છે ઋત્વિજ ચોક્કસથી કારણ કે જે વરસાદ છે તે અનેક વિસ્તારોની અંદર વરસી રહ્યો છે અને વિઝિબિલિટીની વાત કરીએ તો વાદળ થયું જે વાતાવરણ હતું કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા તેને કારણે વિઝિબિલિટી પણ ડાઉન જોવા મળી હતી અને આપ જે હાલ જોઈ શકો છો લગભગ 10 વાગ્યા જેટલો સમય થવા આવ્યો છે તેમ છતાં તમામ વાહનો છે તે વાહનોની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી છે કારણ કે લોકો જે વાહન ચાલકો છે તેઓને ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે વિઝિબિલિટી ડાઉનના કારણે લાઇટો ચાલુ કરવાની ફરજ પડી છે અમદાવાદ શહેરની વાત કરીએ તો પહેલાદનગર શિવરંજની શ્યામલ એસજી હાઈવે બોપલ નવાવાડા જગબાનગર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે સાર્વજનિક વાત કરીએ તો સમગ્ર અમદાવાદ શહેરની અંદર આ જ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ચારે તરફ હાલ વરસાદ વરસી રહ્યો છે ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં જો આ જ પ્રકારે વરસાદ વરસે તો પાણી ભરાવાની સમસ્યા પણ ચોક્કસથી જોવા મળશે અને આપ જે હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો જે ટ્રાફિકના દ્રશ્યો પણ કેટલીક જગ્યાએ જોવા મળશે કારણ કે વરસાદના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય તે સ્વાભાવિક વાત છે અને તે પણ અનેક જગ્યાએ જોવા મળી શકે છે હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે શ્યામલ 4 રસ્તા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં અવિરતપણે વરસાદ છેલ્લા 15 મિનિટથી વરસી રહ્યો છે સમગ્ર અમદાવાદમાં આ જ પ્રકારે વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે કારણ કે ગઈકાલ રાતથી જ વાત કરીએ તો જે વરસાદ માહોલ સર્જાયો હતો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સવારે પણ અનેક વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો પણ છવાઈ ગયા હતા અને મહત્ત્વની બાબત તો એ છે કે આ વખતે જે રીતે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું લોકો ગરમીથી ત્રસ્ત હતા જો કે વરસાદ છે તે થોડો મોડો પડ્યો છે જો કે હવે જ્યારે વરસાદ વરસ્યો છે તેને કારણે વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરી છે એટલે લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત પણ જોવા મળી રહી છે વિઝિબિલિટી હાલ આપ જોઈ શકો છો અનેક જે 4 વ્હીલરો છે 2 વ્હીલરો છે તમામની જે લાઇટો છે તે ચાલુ કરવાની
ફરજ પડી છે, કારણ કે વિઝિબિલિટીની અંદર પણ ક્યાંક ને ક્યાંક જે વિઝિબિલિટી છે તે પણ ડાઉન જોવા મળી રહી છે. જી બિલકુલ આભાર. તો જે રીતે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ ઉપર પણ વરસાદી ઘાટ છે, અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ અતિ ભારે રહેશે તે આગાહી પ્રમાણે અત્યારે આપ જોઈ રહ્યા છો. વહેલી સવારથી જ અમદાવાદ શહેરની અંદર વરસાદી માહોલને કારણે ખાસ કરીને ઓફિસ જતા લોકોને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના એસજી હાઈવેના છે. અમદાવાદના એસજી હાઈવે ઉપર હર હંમેશની જેમ ફરી એકવાર પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે અને તેને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા લોકો છે તે સૌથી વધારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને ટુ વ્હીલર પરથી પસાર થતા તમામ વાહન ચાલકો છે તેમને સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે, કારણ કે અમદાવાદના એસજી હાઈવે ઉપર જે પ્રકારે ઉબડ-ખાબડ રસ્તાઓ છે તેને કારણે વાહન ચાલકોને અહીંથી પસાર થવા માટે ડર લાગી રહ્યો છે. વિઝિબિલિટી પણ ઓછી છે, તેને કારણે દરેક વાહનોએ લાઇટ ચાલુ કરીને અહીંથી પસાર થવું પડી રહ્યું છે. કેટલાક વાહનો બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે. અમદાવાદના એસજી હાઈવે ઉપર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ ભારે વરસાદને કારણે શહેરની હાલત ફરી એકવાર ખસ્તા જોવા મળી રહી છે. આમાં વરસાદી માહોલની વચ્ચે ખાસ કરીને અંડરપાસમાંથી પણ જ્યારે પાણી વધારે ભરાયા હોય ત્યારે તંત્રએ અપીલ કરી રહી છે કે અંડરપાસમાં પાણી વધારે ભરાયા હોય તે કોઈ પણ પ્રકારનું સાહસ ન કરવું. અમદાવાદ શહેરના અંડરપાસ હાલ બંધ થયાનો કોઈ વિગતો નથી, પરંતુ અત્યારે જે પ્રકારે પાણી ધીમે ધીમે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અંડરપાસ છે તેમાં અકબારનગર અંડરપાસ, મીઠાકળી અંડરપાસ છે. વધારે વરસાદને કારણે હર હંમેશ માટે જ્યારે વરસાદ થતો હોય છે ત્યારે 3 થી 4 કલાક જેવો બંધ રહેતો હોય છે. અત્યારે વરસાદ વધી રહ્યો છે ધીમે ધીમે અને શહેરની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. કે અમદાવાદના એસજી હાઈવે પર આપ જોઈ રહ્યા છો કે વરસાદને કારણે અહીં વાહનો છે તે પસાર થવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે, કારણ કે પાણી ભરાવાની જે સમસ્યા છે ફરી એકવાર એસજી હાઈવે પર જોવા મળી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાવાની શરૂઆત થઈ છે, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. એ પણ જાણીએ કે આશ્રમ રોડમાં શું પરિસ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદને પગલે. સમાચાર સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અત્યારે ધીમી ધારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. જો કે અમદાવાદ વાસીઓ પણ સારા વરસાદની છે તે રાહ જોઈ રહ્યા છે અને અત્યારે આહલાદક વાતાવરણ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.